તો બોટાદ શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બીજી ઇનિંગની શરૂઆત થઈ હતી। વરસાદ શરૂ થતા શહેરના તમામ રસ્તાઓ પાણીથી ભરાયા। પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ સહિતના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। શહેરના મહિલા કોલેજ રોડ પર પણ પાણી ભરાયા। બોટાદ શહેરમાં બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। 2 ઇંચ વરસાદ નોંધાયો। શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે પસાર થતી ઉતાવળી અને મધુ નદીમાં નવા નીર આવ્યા। વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। સારો વરસાદ થવાથી ધરતીપુત્રોમાં પણ આનંદ છવાયો। एक दिवसना विराम बाद बोटाद शहर सहित पंथकमां मेघराजानी धमाकेदार एंट्री जोवा मळी छे। त्यारे खास करीने वात करीए तो बपोर बाद अचानक वातावरणमां पलटो आवता एक दिवसना विराम बाद बोटाद शहेरमां कही शकाय के मेघराजानी धमाकेदार एंट्री पड़ी थी। त्यारे जे प्रमाणे आप दृश्य जोई रह्या छो बोटाद शहेरनी मधु अने उतावળી जे नदी छे, जे नदीनी अंदर नवा नीर आव्या छे। त्यारे खास करीने वात करीए तो उपरवासनो पण वरसाद छे, जेनी अंदर कही शकाय के तरगरा छे, तुरखा छे, तेवा अन्य ग्राम्य विस्तारोमां पण मेघराजानी धमाकेदार एंट्री हती, जेने लई उपरवास वरसादने लई पण આજે નદીમાં નવા નીર આવ્યા છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ વરસાદ થતા ખેડૂતોમાં કંઈક ને કંઈક આનંદ જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બોટાદ શહેરમાં જે મેઘરાજાની એન્ટ્રી હતી એમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ત્યારે બોટાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આ મેઘરાજાની એન્ટ્રીને લઈ રોડ ઉપર પાણી ભરાયા હતા। ત્યારે વાહન ચાલકોને અને રાહદારીનો ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ ઉપર હોય તેવું પણ નજરે પડી રહ્યું છે। ગજેન્દ્ર ખાચર, ગુજરાત ફર્સ્ટ, બોટાદ।